તું જે કન્યાને જોવા જઈ રહ્યો છો, એને મળવા જઈ રહ્યો છો, અથવા તો તું જે છોકરાને મળવા જઈ રહી છો, એને તારે શું શું પૂછવું જોઈએ? ઈ તો આપણે એવી કોઈ દી વાત કરી? ખાલી મળી લ્યો અને પછી ઓલા બે મળે, અડધી કલાકમાં એને નક્કી કરવાનું હોય, કલાકમાં નક્કી કરવાનું હોય. મને તેમ થાય અડધી કલાકમાં માણા પૂછી હું લે, એટલે અડધી કલાકમાં પછી વાતો એ કેવી હોય? એ તમને ભાખરી ભાવે કે પૂરી ભાવે કે તમને ઢોસા ભાવે? અડધી કલાકમાં વાતું થાય. અને તો કુમળી વય હોય 20-22 વર્ષની, માનસિક સ્તર પણ એટલું ઇવોલ્વ ન થયું હોય, ત્યારે માણા પાસે પ્રશ્નો પણ કેવા હોય? એ જ કક્ષાના પ્રશ્નો હોય. તને આ ભાવે કે આ ભાવે, કે આ રંગ ગમે કે તે રંગ ગમે, તને તારી હોબી કઈ? આ પ્રશ્ન સ્ટીરિયોટિપિકલ પ્રશ્ન છે. હોબી, તમને શેના શોખ છે? અને આ સ્ટીરિયોટિપિકલ ક્વેશ્ચન છે, એના સ્ટીરિયોટિપિકલ જવાબ છે. જેવો પ્રશ્ન છે ગોખેલો, એવા જ ગોખેલા જવાબ છે. જવાબમાં શું મળે? હરવા ફરવાનો. આઈ લવ ટ્રાવેલિંગ. આ સ્ટીરિયોટિપિકલ, કોઈને પણ પૂછો આ એક જ જવાબ. એવા 2-4 જવાબ. કાંક કોઈ મૂવી જોવાનો શોખ છે, ટ્રાવેલિંગનો શોખ છે, આ 2-3 જવાબો નક્કી જ હોય. પણ જેનાથી જીવન બને છે કે બગડે છે, એ પ્રકારના પ્રશ્નો નથી કન્યા પક્ષે હોતા કે નથી વર પક્ષે હોતા. એ બેયને ખબર નથી કે આપણે પૂછવાનું છે શું. એટલે પછી આ બાજુ તો ખબર નહીં, પણ અમારી બાજુ થોડુંક પછી શું કરે, હવે બધું બદલાયું છે, તો નક્કી કરે 1 કલાક નહીં, તમ તારે 2-4 વાર મળાવો, અડધી કલાક, કલાક, 2-3 વાર મીટિંગ કરે. છોકરાઓ કોફી પાર્લરમાં જાય, કેફેમાં જાય, કોફી બોફી પીવે, અને પછી નક્કી કરે. તો 3-4 વાર મળવાનું નક્કી કરે, તો હજી સમજાય નહીં. પછી એમ થાય કે મારી છોકરી એમ કે મને આઈ નીડ સમ મોર ટાઈમ, મને હજી થોડોક વધારે ટાઈમ જોઈએ છે, હજી હું કોઈ વર્ડિક્ટ ઉપર આવી નથી, હજી મને કોઈ જવાબ મળતો નથી. એટલે પછી વડીલો કે એક કામ કરો, તો હજી મળો. પછી મહિનો દી મળે. એ બાજુ એવું થાય, મહિનો દી મળે. પછી મા બાપને ચિંતા થાય કે મહિનો દી રોજ શનિ રવિ આવે એટલે રોજ કલાક મળવા વયા જાય. નથી હા પાડતા, નથી ના પાડતા. હા પાડો તો સગપણ કરીએ, ના પાડો તો બીજું કાંઈક જોવા થાય, મૂકો ને. નથી હા પાડતા અને નથી હા પાડતા વચ્ચે લટકેલું છે. એટલે કન્યાના મા બાપ હોય ને, કન્યાને એમ કે બેટા, સમાજમાં પછી આમ જો વાતું થાય, આવી રીતે તું આમ ભલે આપણી જ સમાજનો છોકરો છે, પણ વાતું થાય કે આમ રોજ મળે છે અને પછી કઈ આમ નક્કી હજી થતું નથી. લોકો પછી શું વિચારશે? હા પાડી દે ને, ગમતું હોય તો. આટલી બધી વાર મળવા જાય છે, એનો મતલબ તો એમ જ છે કે ગમે છે. હા પાડી દે. તો કે મમ્મા મને હજી હા પાડવા જેવું નથી લાગતું, મમ્મી મને હજી હા પાડવા જેવું નથી લાગતું. તો પછી પપ્પા એમ કે હા પાડવા જેવું ન લાગતું હોય તો ના પાડી દે. પણ પપ્પા એકચ્યુઅલી મને હવે ના પાડવા જેવું નથી લાગતું. હલવાણી ન એને હા પાડવા જેવું લાગે, ન એને ના પાડવા જેવું લાગે. મૂંઝવાય છોકરી બિચારી. મા બાપ પાસે મર્યાદા હોય, જાજુ બહુ વાત કરી શકે ને. આવા બધી વસ્તુઓમાં એવું હોય કે તો પછી ઘરમાં ભાભી હોય ને, મોટો ભાઈ હોય, તો ભાભી હોય તો માનો કે કેટલો ફરક હોય, 3-4 વર્ષનો, 4-5 વર્ષનો જ ફરક હોય ને, તો બેનપણીઓ જેવું હોય ભાભી સાથે. એવી રીતે વાતો કરવામાં બેનપણી જેવો સંબંધ થઈ જાય. એટલે પછી કન્યા ભાભી પાસે આવે કે ભાભી આમ આપણે, તમે તો અનુભવી રહ્યા, આમ આપણે છોકરો જોવા જઈએ ત્યારે આપણે શું જોવાનું હોય, શું પૂછવાનું હોય? તો ભાભી કે ઈ મને ખબર હોત તો હું અહીંયા આવત, ઈ મને ખબર હોત તો હું અહીંયા આવત. હવે તો હાવ હલવાણી, ક્યાંયથી જવાબ ન મળે. મારા વાલા સ્વજનો, ભાગવતજી મારું ને તમારું માર્ગદર્શન કરે છે. યુવક યુવતી જોવા જાય ત્યારે એ યુવતીની અંદર કયા કયા પરિબળો જુએ, અને કોઈ યુવતી કોઈ પુરુષની અંદર શું શું વસ્તુઓ જુએ, અને પોતે નક્કી કરે કે આ મારા જીવન યાત્રામાં મારો જીવન સાથી બનવા માટે ઉપયુક્ત પાત્ર છે. શ્રીમદ ભાગવત મારું તમારું માર્ગદર્શન કરે.